ગુડ મોર્નિંગ ક્લાસ. જય સ્વામિનારાયણ. ધોરણ 11 કોમર્સ, વિષય સેક્રેટરી એન્ડ પ્રેક્ટિસ, બરાબર, જેમાં પ્રશ્ન નંબર 3, માહિતી સંચારની પ્રક્રિયા સમજાવો. જય સરદાર સ્કૂલ ગોંડલથી આપનું હાર્દિક સ્વાગત છે. બરાબર, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાના સેક્રેટરી પ્રેક્ટિસ એસપી વિષયની અંદર યુનિટ નંબર 1 માહિતી સંચાર અને તેની પદ્ધતિઓની અંદર પ્રશ્ન નંબર 3ની વાત કરવા જઈ રહ્યા છીએ. બરાબર, તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર આપને જુદા જુદા જે કંઈ માહિતી સંચાર કરવામાં આવે છે, જે કંઈ માહિતીની આપ લે કરવામાં આવે છે, એમની પ્રક્રિયા છે એ કઈ રીતના કરવામાં આવે છે એના વિશેની માહિતી આપવામાં આવે છે. બીજું, માહિતી સંચાર છે એ થાય છે એ માહિતી સંચારની અંદર કેવા કેવા મુદ્દાઓને વણાવી લેવામાં આવે છે એ બાબતની ચર્ચા અહીંયા કરવામાં આવે છે. બરાબર, બીજી વસ્તુ, આ જે માહિતી સંચાર છે એમાં એક મુદ્દો એ પણ એડ થાય છે વાણિજ્ય માહિતી સંચારનો પણ, જે આપણે પ્રશ્નના અંતે મુદ્દાને જોઈ લઈશું. બરાબર, બીજું, આપણે અત્યારના સમયની અંદર આધુનિક માહિતી સંચારના જે કંઈ સાધનો છે એ સાધનો, બીજું, વર્તમાન સમયની અંદર જોવા મળતા જુદા જુદા પ્રકારના જે કંઈ સાધનો જોવા મળે છે એ તમામ સાધનો દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા કઈ રીતના થઈ શકે છે એના વિશેની માહિતી. તો પ્રશ્ન નંબર 3, માહિતી સંચારની પ્રક્રિયા સમજાવો. પહેલો પ્રશ્ન આપણે જોઈ ગયા હતા, માહિતી સંચાર એટલે શું અને તેની પદ્ધતિઓ જણાવો. બીજો પ્રશ્ન, વાણિજ્ય માહિતી સંચાર એટલે શું સમજાવો. અને ત્રીજો પ્રશ્ન આપણે જોઈશું, માહિતી સંચારની પ્રક્રિયા સમજાવો. બરાબર, ચાલો, ઓકે. માહિતી સંચારની પ્રક્રિયાની અંદર પ્રશ્ન આપણે આ રીતના લખવાનો રહેશે કે માહિતી સંચારની પ્રક્રિયા સમજાવો. બરાબર, જેની અંદર આપણે લખવાની શરૂઆત આ રીતના કરીએ છીએ. માહિતી સંચારની પ્રક્રિયા માટે બે માધ્યમો જરૂરી છે. બરાબર, એક બોલનાર, બે સાંભળનાર. બરાબર, કે કોઈ પણ પ્રકારની માહિતી સંચારની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે હંમેશા માટે બે માધ્યમોની જરૂર પડે છે, એક બોલનાર અને બીજો સાંભળનાર. જેમ કે હું અહીંથી જે રજૂઆત કરું છું એ બોલનાર બની જાય છે, તમે સાંભળો છો એ સાંભળનાર બની જાય છે. જ્યારે જ્યારે કોઈ પણ માહિતી મોકલવામાં આવે છે ત્યારે એક વ્યક્તિ હંમેશા માટે બોલનાર હોય છે, જ્યારે બીજો છે એ સાંભળનાર હોય છે. બોલનાર અને સાંભળનાર બંને વ્યક્તિઓ સરળતાથી સમજે તો જ માહિતીની સંચાર ક્રિયા પૂર્ણ થઈ ગણાય. જેમ કે આપણે ઘણીવાર ક્લાસની અંદર તો કોઈ ભાઈ જગ્યાએ આપણે વાત કરતા હોય કે બેરો કેમ બીડી માંગે, એટલે બધા શું કહે ખબર, આમ કહે. ખરેખર બેરો એમ બીડી નથી માંગતો. બેરો છે એ કાનથી બેરો છે, મોઢેથી સાંભળી જ શકે. બરાબર ને? તો એ વ્યક્તિ છે ખરેખર એ પોતે બોલી શકે છે, તો એ માહિતી સંચાર છે સરળતાથી કરી શકે છે, કારણ કે પોતાની ભાષા એમની પાસે છે. બીજું, આપણે ઘણીવાર વાતચીત કરતા હોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ વાત કરતો હોય ત્યારે એની ભાષા આપણને સમજાઈ શકે તેવી હોવી જોઈએ. જેમ કે અત્યારે એસપીનો પિરિયડ છે, ગુજરાતી માધ્યમની અંદર ચાલે છે, પણ કોઈ મરાઠી ભાષામાં તમને સમજાવી જાય તો આપણને કંઈ ટપો પડે નહીં. શું કામે? કારણ કે એ આપણા માટે બરાબર નથી. બરાબર, એટલે માહિતી સંચારની પ્રક્રિયા છે એ કેવી હોવી જોઈએ? તો કે ભાઈ સંપૂર્ણ સમજી શકાય તેવી હોવી જોઈએ. બરાબર, એટલે માહિતી સંચારની પ્રક્રિયા માટે બે માધ્યમો જરૂરી છે, એક બોલનાર અને બીજું સાંભળનાર. બરાબર, માહિતી સંચારની પ્રક્રિયા માટે કેટલા માધ્યમો? તો કે બે માધ્યમો, એક કોણ? બોલનાર, અને બીજો કોણ? સાંભળનાર. બરાબર, આ બંને માધ્યમો જરૂર પડે છે. એક બોલનાર વ્યક્તિ પણ સરળ હોવો જોઈએ અને બીજો સાંભળનાર વ્યક્તિ પણ સરળ હોવો જોઈએ. બરાબર, હવે પછી વાત કરીએ એના પછી
કે બોલનાર વ્યક્તિની ભાષા સરળ, સ્પષ્ટ અને સામેની વ્યક્તિને સમજાઈ શકે તેવી હોવી જોઈએ. બરાબર. બીજા એરાની અંદર બોલનાર જે કઈ વ્યક્તિ છે એ બોલનાર વ્યક્તિની ભાષા સરળ, સ્પષ્ટ અને સામેની વ્યક્તિને સમજાઈ શકે તેવી હોવી જોઈએ. બરાબર. ખાસ કરીને યાદ રાખજો, માહિતી સંચારની પ્રક્રિયા માટે કેટલા માધ્યમો જરૂરી હતા? તો કે 2. એક બોલનાર અને બીજો સાંભળનાર. એની સામે જે બોલનાર વ્યક્તિ છે એ બોલનાર વ્યક્તિની ભાષા કેવી હોવી જોઈએ? તો કે સરળ હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ અને બીજું સામેની વ્યક્તિને સમજાઈ શકે તેવી હોવી જોઈએ. એટલે મુદ્દા નંબર 2 આપણે જવાબની જે શરૂઆત કરીએ છીએ ત્યાંથી પહેલા મુદ્દાની અંદર આપણે લખવાનું છે કે માહિતી સંચારની પ્રક્રિયા માટે તો કે 2 માધ્યમો જરૂરી છે, એક બોલનાર અને બીજું સાંભળનાર. આ મુદ્દો ખાસ યાદ રાખજો કે જેમાં તમને એક વિકલ્પ તરીકે પૂછાઈ શકે. બરાબર. કેટલા? તો કે વિકલ્પ તરીકે પૂછાઈ શકે કે માહિતી સંચારની પ્રક્રિયા માટે કેટલા માધ્યમો જરૂરી છે. બરાબર. તો માહિતી સંચારની પ્રક્રિયા માટે તો કે 2 માધ્યમો જરૂરી છે, એક બોલનાર અને બીજો સાંભળનાર. રેડી. બીજી વસ્તુની વાત કરીએ તો બોલનાર વ્યક્તિની ભાષા કેવી હોવી જોઈએ? તો કે બોલનાર વ્યક્તિની ભાષા છે સરળ, સ્પષ્ટ અને સામેની વ્યક્તિ સમજી શકે તેવી હોવી જોઈએ. બરાબર ને? કે આપણે કોઈ પણ એરિયામાં જઈએ છીએ, બરાબર, આપણે બહુ સરસ ગુજરાતીની કહેવત છે કે 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, પણ બુઢાપામાં કેસને બદલે લખણને બદલે લાખા. બરાબર. 12 ગાવ બદલો ને એટલે તમારી બોલી બદલાઈ જાય, તમારી ભાષા છે, લેંગ્વેજ છે, ચેન્જ થઈ જાય. ફરી વાર કહેવત બોલું છું, ખાસ યાદ રાખજો કે 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા. બરાબર. સમજો, 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, બુઢાપામાં કેસને બદલે લખણને બદલે લાખા. બરાબર. કે એક ચીકવીરાજ તેને એવું કીધું હતું કે 12 ગાવ તમે બદલો. બરાબર. એક ગાવ એટલે લગભગ 3 માઇલ જેવું થાય, 3 કિલોમીટર જેવું થાય છે અંદાજે, તો મને બહુ ખ્યાલ નથી એટલા માટે કહું છું કે લગભગ 12 ગાવ બદલો ને એટલે તમારી ભાષા છે એ ચેન્જ થઈ જાય. જેમ કે સુરતમાં જાઓ એટલે ભાષા ચેન્જ, અમદાવાદમાં જાઓ એટલે તમારી ભાષા સાવ ચેન્જ. બરાબર. મહેસાણામાં દરેક શબ્દમાં એક વધારે લાગે. આપણે કહીએ કાકા તો કોકા. બરાબર. આપણે કહીએ પાટલી તો પોટલી, આપણે કહીએ પાણી તો પોણી. આવી ભાષા છે એમની એમ. એટલે 12 ગાવે બોલી બદલે, 12 ગાવ થાય એટલે તમારી બોલી બદલી જ છે એમ. બીજું, તરુવર બદલે શાખા. તરુવર એટલે કે ઝાડ છે, ઝાડ એની ડાળીઓ છે, પોતાની શાખા નાના નાના પાન હોય છે, એ પાન પણ બદલી રાખે છે વર્ષના અંતે. તમે જોજો, દરેક વૃક્ષ છે વસંત ઋતુની અંદર નવા રૂમ છે, પાનખર ઋતુમાં પાન ઋતુ ખરી જાય છે, વસંત ઋતુની અંદર નવા પાન છે એ આવી જાય. એટલે તરુવર બદલે શાખા, પણ બુઢાપામાં કેસના બદલે લખણના બદલે લાખા. બરાબર. કે બુઢાપું આવે છે ને એટલે માણસના વાળ પણ બદલાય છે. તમે જોજો, ધોળા થઈ જાય, વ્હાઈટ આપણે જેને કહીએ છીએ, સફેદ થઈ જાય. પણ છતાં માણસ છે એ છુપાવવા માટે શું કરે એને? તો કાળા કરવાનું કામ કરે. કોઈ પણ માણસને વૃદ્ધ નથી થવું. સરસ મને એક તમને વાત કરું. એકવાર છે ને એક બેન હતા, એને ડૉક્ટર પાસે લઈ ગયા. એટલે ડૉક્ટર પાસે લઈ ગયા ને એટલે ડૉક્ટરને કીધું કે ભાઈ અમારા વાઈફ છે, બરાબર, એમને થોડીક તકલીફ થઈ છે, બરાબર, ફિઝિકલ પ્રોબ્લેમ છે, એટલે અમે ટ્રીટમેન્ટ કરવા માટે અહીંયા આવ્યા છે. એટલે ડૉક્ટરે કીધું કાંઈ વાંધો નહીં, બેસો. એટલે ડૉક્ટરે એમના હસબન્ડ છે એમને પૂછ્યું કે ભાઈ કેટલો ખર્ચો થશે એમ. એટલે એના હસબન્ડે એવું કીધું કે લગભગ 10-15 હજારનો ખર્ચો થશે એમ. એટલે એના હસબન્ડને એવું થયું કે ભાઈ આટલા બધા ખર્ચો કરતા થોડું ચાલો બીજું દવાખાનું આપણે ફરીએ એમ. અને પછી કે ના ના ક્યાંય નથી જવું, ભલે થાય, આપણે ડૉક્ટર બહુ ફેમસ છે અને હોસ્પિટલ બહુ ફેમસ છે, મારે અહીંયા જ ટ્રીટમેન્ટ કરાવે છે એમ. એટલે એમની પત્નીએ કીધું, એટલે ડૉક્ટરે સોરી એના વાઈફે હસબન્ડે કીધું કાંઈ વાંધો નહીં, તો કરાવી નાખે, પણ ઈચ્છા તો નથી. પણ પત્નીને ના કેમ પાડવી? તો તકલીફ થાય. એટલે કીધું કે જે ઉંમર જો વધુ હોય ને એ, બરાબર, તો એ કે અહીંયા 5,000 છે એ કન્સેશન આપવામાં આવશે એમ. ઓલાને એમ થયું કે હાલને કંઈક સ્કોપ ના આવીએ.
એટલે હસબન્ડ હતો ને ઓલા ડૉક્ટરે પૂછ્યું કે તમારી ઉંમર કેટલી એમ, કે બેનની ઉંમર કેટલી છે એમ. એટલે કીધું કે 35 વર્ષ. ઓલા બેન ઊભા થઈ ગયા ફટાફટ, એ નથી કરાવવું અહીંયા કે મારે ઓપરેશન, ટ્રીટમેન્ટ કરાવી નથી. તો કેમ 35 વર્ષ થોડી ઉંમર છે, મારે તો 25 વર્ષની ઉંમર છે. વિચાર કરો, કોઈ પણ વ્યક્તિને અત્યારે વૃદ્ધ નથી થવું, યુવાન જ થવું છે, અને છતાં પણ માણસ છે વૃદ્ધ થયા વગર રહેતો નથી. યાદ રાખજો, કોઈ માણસ છે આજીવન યુવાન નથી રહી શકતો. એટલે અહીંયા આપણે વાત કરતા હતા કે 12 ગાવે બોલી બદલે તરવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે લખણ બદલે લાખા. પણ માણસના લખણ છે ને એ કદાચ વૃદ્ધ થઈ જાય ને તો એ ન બદલે. ગુજરાતીમાં કહેવત છે કે વાંદરો ક્યારેય ગુલાટ મારતા ભૂલે નહીં. એ જ કન્ડિશન પ્રમાણે. તો એ રીતના કોઈ પણ વ્યક્તિ છે એ જ્યારે કોઈ પણ કામની સાથે સંકળાય છે ત્યારે કોઈને કોઈ બદલાની અંદર એમની સાથે એની ભાષા છે એની મેચ થવી જોઈએ. એટલે બોલનારી વ્યક્તિની ભાષા છે એ કેવી, તો કે સરળ, સ્પષ્ટ અને સામેની વ્યક્તિ સમજી શકે તો કે એવી હોવી જોઈએ. બરાબર. આજે હું બોલું છું અને તમે સમજો છો તો એ સરળ અને સ્પષ્ટ કહેવાય, કારણ કે હું ગુજરાતી ભાષામાં સમજાવું છું, સરળ શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરું છું. બરાબર. એવી રીતે ધીરુભાઈ સરવૈયા બેઠા હોય, બરાબર, કે સાંઈરામ દવે બેઠા હોય, એ જોક્સ કરતા હોય ને આપણે સરળતાથી સમજી શકતા હોય ને આપણે હસતા હોય. હાસ્ય કલાકારો ઘણી વાર વાત કરતા હોય કે મારી પાસે 2 પ્રકારના ઓડિયન્સ હોય છે. એક સમજે તોય તાળી ન પાડે, અને બીજું સમજી ગયા પછી 2 દિવસ પછી તાળી પાડે ને હસે. આવા ઓડિયન્સ હોય. એમ ધીમી ગતિના સમાચાર આવું પણ હોઈ શકે. તો આ રીતના વ્યક્તિઓ છે એમની ભાષા છે સરળ છે, એમની રજૂઆત કરવાની છે આવડત છે બહુ સરળ છે. એટલા માટે એ વ્યક્તિઓ છે શું કરે છે, તો કે સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે એ માટે કોઈ પણ વ્યક્તિ જે બોલનાર વ્યક્તિ છે, બોલનાર વ્યક્તિની ભાષા છે કેવી હોવી જોઈએ, તો કે સરળ હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ, અને બીજું સામેની વ્યક્તિને સમજી શકે તેવી હોવી જોઈએ. રેડી. એના પછીની વાત કરીએ તો માહિતી સંચાર છે એ બંને વચ્ચે સ્પષ્ટ રીતે થાય તો જ માહિતીની સંચારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગણાય. બરાબર. ત્રીજા મુદ્દાની અંદર વાત કરીએ. જો માહિતી સંચાર બંને વચ્ચે સ્પષ્ટ રીતે થાય તો જ માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગણાય. બરાબર. સમજો. આપણને એવું કહેવામાં આવ્યું છે કે બંને વચ્ચેની જે માહિતી સંચારની પ્રક્રિયા છે એ કેવી હોવી જોઈએ, તો કે સ્પષ્ટ રીતે થવી જોઈએ. આ બંને વચ્ચે માહિતી સંચારની પ્રક્રિયા જો સ્પષ્ટ રીતે થાય તો જ માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગણાય. બરાબર. જેમ કે હું અહીંથી બોલું છું, તમે સરળતાથી સમજો છો. બંને માધ્યમો છે. બરાબર. કોમ્પ્યુટર કે નેટ કે મોબાઈલના માધ્યમથી આપણે વાતચીત કરી શકીએ છીએ. બરાબર. તો એ શું થયું, તો કે તમે માહિતી સંચારની પ્રક્રિયાને પૂર્ણ કરો છો. હું અહીંથી બોલું પણ તમને અવાજ જ ના સંભળાતો હોય તો માહિતી સંચાર કંઈ થાય નહીં. અથવા તો હું અહીંથી બોલું છું એ તમે સમજી જ ના શકો તો પણ માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થાય નહીં. અથવા તો ત્રીજી રીતે કે હું અહીંથી બોલું, બરાબર, પણ તમને એ માધ્યમ સુધી પહોંચવા માટે સંદેશો જ ન બને તો પણ માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગણાય નહીં. એટલે માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થવા માટે બંને વચ્ચે સ્પષ્ટ રીતે માહિતી સંચાર થવો જોઈએ તો જ માહિતી સંચારની પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગણાય છે. બરાબર. ખાસ યાદ રાખજો, માહિતી સંચારની પ્રક્રિયા. બરાબર. તો કોઈ પણ માહિતી સંચારની પ્રક્રિયા માટે કેટલા માધ્યમો, તો કે 2 માધ્યમો જરૂરી છે. એક બોલનાર અને બીજું સાંભળનાર. બીજી વસ્તુની વાત કરીએ તો બોલનાર વ્યક્તિની ભાષા છે એ કેવી હોવી જોઈએ, તો કે સરળ હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ અને સામેની વ્યક્તિ સમજી શકે તેવી હોવી જોઈએ. ત્રીજી વસ્તુની વાત કરીએ તો બંને વચ્ચે જે માહિતી સંચાર છે એ સ્પષ્ટ રીતે જોવા મળે છે. શું કામે, તો કે માહિતી સંચારની પ્રક્રિયા તો જ પૂર્ણ થઈ ગણાય છે. રેડી. ફરી વાર ધ્યાન આપજો. માહિતી સંચારની પ્રક્રિયા જેવા માધ્યમો કેટલા, તો કે 2. એક બોલનાર અને બીજું સાંભળનાર. તેની ભાષા કેવી હોવી જોઈએ, તો કે સરળ હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ અને સામેની વ્યક્તિને સમજાઈ શકે તેવી હોવી જોઈએ. ત્રીજું, જો માહિતી સંચાર બંને વચ્ચે સ્પષ્ટ રીતે થાય તો જ માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગણાય છે. બરાબર. હવે જે આપણે વાત કરવાની છે એ આકૃતિની છે. બરાબર. એ આકૃતિ આપણે દોરવાની છે
અને એ આકૃતિના આધારે આપણે એને સમજૂતી આપવાની રહેશે. બરાબર, આકૃતિ હું દોરું છું અહીંયા. આકૃતિ આપણે સરળતાથી યાદ રાખવા માટે એક સૂત્ર છે. બોર સમા સાસ. બરાબર, બોર સમા સાસ. પેલું બોલનાર, બીજી રજૂઆત, ત્રીજું બોલનાર, રજૂઆત, સંદેશો, માધ્યમ. બોલનાર, રજૂઆત, સંદેશો, માધ્યમ, સાંભળનાર, સમજ અને પ્રતિભાવ. બરાબર, હવે આપણે આકૃતિ કઈ રીતના બનાવી છે એ સમજો. બોલનાર વ્યક્તિ બોલે છે એટલે રજૂઆત કરે છે. રજૂઆત કરે છે ત્યારે સંદેશો બની જાય છે. બરાબર, બીજું એ સંદેશો છે કોઈ માધ્યમ દ્વારા સાંભળનાર વ્યક્તિને મળે છે. સાંભળનાર વ્યક્તિ છે એ સમજ મેળવે છે અને એ સમજના આધારે શું મળે છે તો કે પ્રતિભાવ મળે છે. એ પ્રતિભાવ છે એ પ્રતિભાવના આધારે જ શું થાય છે તો કે બોલનાર વ્યક્તિને પ્રતિભાવ મળે છે. બરાબર, ખાસ યાદ રાખજો અહીંથી. બરાબર, સમજ દ્વારા શું મળે છે તો કે પ્રતિભાવ મળે છે. બરાબર, આ મુદ્દો આમ જાય છે. બરાબર, હવે સંદેશો છે એ કોને મળે છે તો કે માધ્યમ દ્વારા મળે છે. બરાબર, અહીંયા લખવાની જરૂર નથી પણ તમે સીધો એરો મારી શકો. બરાબર, હવે આકૃતિ સમજો. આકૃતિના આધારે તમારે એની સમજૂતી છે એ મેળવવાની રહેશે. બરાબર, આકૃતિની અંદર સૂત્ર હતું બોર સમા સાસ. બરાબર, હવે જે દરેક શબ્દ છે એ શબ્દનો તમે પ્રથમ અક્ષર લઈ લ્યો એટલે તમારી પાસે એક સૂત્ર બની ગયું બોર સમા સાસ. બોલનાર, રજૂઆત, સંદેશો, માધ્યમ. બરાબર, બોલનાર, રજૂઆત, સંદેશો, માધ્યમ, સાંભળનાર, સમજ અને પ્રતિભાવ. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે દાખલા તરીકે હું અહીંથી બોલું છું તો શું બની ગયો? એ બોલનાર બની ગયો. આ બોલનાર વ્યક્તિ હું જ્યારે પણ કંઈ બોલું છું જેમ કે માહિતી સંચારની પ્રક્રિયા, બરાબર, તો માહિતી સંચારની આકૃતિ, તો હું બોલ્યો એ રજૂઆત થઈ ગઈ. તમે સાંભળ્યા એટલે શું બની ગયો? સંદેશો બની ગયો કે સાહેબે કીધું કે ભાઈ માહિતી સંચારની પ્રક્રિયા, તો હું બોલું છું રજૂઆતથી, તમારા સાંભળો છો એટલે સંદેશો બની ગયો. કોના માધ્યમથી? તો
તો કે ભાઈ મોબાઈલના માધ્યમથી, કોમ્પ્યુટરના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, કોઈ પણ માધ્યમથી તમારા સુધી પહોંચે એટલે શું બની ગયું? માધ્યમ. આ માધ્યમ દ્વારા કોને મળ્યું? તો કે સાંભળનાર વ્યક્તિ તમને મળી ગયું. બરાબર, તમે સમજી ગયા. સાંભળનાર વ્યક્તિ એટલે તમે. હું બોલું છું કે માહિતી સંચારની પ્રક્રિયા, તમે સાંભળ્યા એટલે સમજ પડી કે સાહેબે કીધું માહિતી સંચારની પ્રક્રિયા. બરાબર, હું તમને પૂછું કે ચાલો શું, તો તમે પ્રતિભાવ એટલે કે જવાબ આપશો. પ્રતિભાવનો મિનિંગ થાય છે જવાબ. બરાબર, યાદ રાખજો. શું? જવાબ. તમે જવાબ આપો, કોને આપશો? તો કે મને જ આપશો, બોલનાર વ્યક્તિને. બરાબર, એટલે આ ખાસ યાદ રાખજો. આકૃતિ આપણને શું કહે છે કે બોલનાર વ્યક્તિ છે એ રજૂઆત કરે છે. રજૂઆત થાય એટલે સંદેશો બને છે. આ સંદેશ છે કોઈને કોઈ માધ્યમ દ્વારા, બરાબર, અહીંથી આમાં આછો આવે છે સંદેશો, કોઈને કોઈ માધ્યમ દ્વારા કોને? તો કે સાંભળનાર વ્યક્તિને મળે છે. સાંભળનાર વ્યક્તિ શું કરે છે? તો કે સમજ મેળવે છે. અને સમજ મેળવીને એમને શું આપવામાં આવે છે? તો કે પ્રતિભાવ આપવામાં આવે છે. અને પ્રતિભાવ એમને મળે છે કોને? તો કે બોલનાર વ્યક્તિને. એટલે આ પ્રમાણે તમારી આકૃતિ છે એ કમ્પ્લીટ થાય છે. ફરીવાર સમજો, કોઈ પણ માહિતી સંચાર માટે હંમેશા માટે આકૃતિ છે એનું સૂત્ર છે બોર સમા સાસ. બરાબર, સૂત્ર છે આપણું બોર સમા સાસ. બોલનાર, રજૂઆત, સંદેશો, માધ્યમ, સાંભળનાર, સમજ અને પ્રતિભાવ. બરાબર, મેં તમને ઉદાહરણ સહિત સમજાવું. ફરીવાર આપણે રિવિઝન કરીએ એકવાર. બરાબર, કે બોલનાર વ્યક્તિ એટલે હું આથી કંઈ રજૂઆત કરું છું એટલે રજૂઆત તમારા માટે સંદેશો બની છે. કોમ્પ્યુટર કે ઇન્ટરનેટના માધ્યમથી તમારી પાસે આવે એટલે સાંભળનાર પાસે આવે છે. સાંભળનાર વ્યક્તિને સરળતાથી સમજે છે એટલે સમજ મેળવે છે. હું જે કંઈ પૂછું એનો તમે જવાબ આપો છો એટલે પ્રતિભાવ મળે છે. અને એ જ પ્રતિભાવ કોને મળે છે? તો કે મને મળે છે. બરાબર, એટલે એ રીતના માહિતી સંચારની પ્રક્રિયા છે એ પૂર્ણ થાય છે. એટલે આકૃતિ છે એને ખાસ ધ્યાન રાખજો કે જેની અંદર બે બાબતો છે સૌથી મહત્વની છે. આપણે આગળ જોઈ ગયા હતા, મેં તમને કીધું હતું કે માહિતી સંચારની પ્રક્રિયાની અંદર બે માધ્યમ છે જરૂરી છે, એક બોલનાર અને બીજું સાંભળનાર. આ બંનેમાંથી કોઈ એકની તમે કલ્પના કાઢી નાખો એટલે તમારી પાસે માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થાય નહીં. શું કામે ન થાય? બોલનાર જ નથી તો રજૂઆત નહીં બને. રજૂઆત નહીં થાય તો સંદેશો નહીં બને. સંદેશો નથી તો માધ્યમની તો કોઈ જરૂર જ નથી. સાંભળનાર છે એ તો છે જ, પણ બોલનાર તો કોઈ છે નહીં. બરાબર, બીજું સમજ મેળવો. સમજ મેળવવાનો પ્રશ્ન નથી આવતો. પ્રતિભાવ આપો, પ્રતિભાવ આપવાનો કોઈ પ્રશ્ન નથી. તો શું કામે? તો કે બેમાંથી કોઈ એક માધ્યમની આપણે પસંદગી કરેલી નથી. એટલે માહિતી સંચારની પ્રક્રિયા માટે કેટલા માધ્યમો જરૂરી છે? તો કે બે માધ્યમો જરૂરી છે. એક માધ્યમ કે જેને સાંભળનાર કહેવામાં આવે છે, બીજું માધ્યમ કે જેને બોલનાર કહેવામાં આવે છે. બરાબર, એટલે માહિતી સંચારની પ્રક્રિયા માટે બે માધ્યમો જરૂરી છે, એક બોલનાર અને બીજો સાંભળનાર. રેડી? ચાલો, ઓકે. હવે આપણે આકૃતિની સમજૂતી જોઈશું. બરાબર, સમજૂતીની વાત કરીએ. માહિતી મોકલનારને સેન્ડર કહે છે અને માહિતી મેળવનારને રિસીવર કહે છે. સેન્ડર અને રિસીવર આ બંને શબ્દ નીચે અંડરલાઈન કરજો, એટલા માટે
કારણ કે આ બંને તમને 1 માર્કની અંદર પૂછી શકાય છે કે માહિતી મોકલનારને શું કહે છે. બીજું તો માહિતી મેળવનારને શું કહે છે. તો કોઈ પણ માહિતી મોકલનાર છે એ મોકલનારને હંમેશા માટે સેન્ડર કહે છે. જ્યારે માહિતી કોઈ પણ મેળવે છે તો એને રિસીવર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એ જ રીતના કોઈ પણ વ્યક્તિ છે એ જ્યારે માહિતી મોકલે છે ત્યારે ચોક્કસ માધ્યમથી મોકલે છે અને ચોક્કસ માધ્યમના અંતે કોની પાસે પહોંચે છે તો કે રિસીવર પાસે પહોંચે છે. એટલે માહિતી મેળવનાર વ્યક્તિ છે એને રિસીવર કહેવામાં આવે છે. માહિતી મોકલનાર છે એને સેન્ડર તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીં એક ઉદાહરણ લઈએ. જેમ કે કોઈ ઈ નામની વ્યક્તિ છે, એમની પાસે એક મોબાઈલ છે, બરાબર, જે બી નામની વ્યક્તિને મેસેજ તો કે મોકલે છે. બરાબર છે, મેસેજ મોકલે છે. કોણ? એ નામની વ્યક્તિ. કેમાંથી? તો કે મોબાઈલમાંથી. કોને મોકલે છે? તો કે વ્યક્તિને. દાખલા તરીકે એને લખવું અહીંયા કે ભાઈ હેલો. બરાબર. કોને લખ્યું? એ નામની વ્યક્તિને. કોને મોકલો મેસેજ? તો કે બી નામની વ્યક્તિને. એમને પણ મેસેજ મળી ગયો હેલો. બરાબર. હવે અહીંયા સમજો, આ જે મેસેજ એમને મળી જાય છે, બરાબર, મોકલનાર કોણ છે? તો કે એ નામની વ્યક્તિ. આ કોણ છે? તો કે મોકલનાર છે. આ કોણ છે? તો કે મેળવનાર છે. બરાબર. તો જે મોકલનાર છે એને આપણે શું કીધું? સેન્ડર. મેળવનાર છે એને આપણે શું કીધું? તો કે રિસીવર. બરાબર. એટલે કોઈ પણ માહિતી મોકલનાર છે એમને આપણે સેન્ડર તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ માહિતી જે મેળવનાર છે એને આપણે રિસીવર તરીકે ઓળખીએ છીએ. બરાબર. બીજી વસ્તુની વાત કરીએ તો જ્યારે કોઈ પણ વ્યક્તિ છે, દાખલા તરીકે હું અહીંથી તમને મેસેજ મોકલું છું, બરાબર, તો હું સેન્ડર કહેવાઉં. તમે મને ટેસ્ટ મોકલો છો અથવા તો હોમવર્ક મોકલો છો તો તમે શું કહેવાઓ? સેન્ડર કહેવાઓ. બરાબર. હું અહીંથી મોકલું છું, તમે મેળવો છો તો તમે રિસીવર બની જાઓ છો. તમે મોકલો છો અને હું મેળવું છું તો હું રિસીવર બનું છું. બરાબર. રિસીવ એટલે મેળવવું, ટુ રિસીવ એટલે મેળવવું, રિસીવર એટલે મેળવનાર, ટુ સેન્ડ એટલે મોકલવું, સેન્ડર એટલે મોકલનાર. બરાબર. હવે ખાસ યાદ રાખજો. એટલે તમે જો કોઈ પણ માહિતી મને મેસેજ થ્રુ કે XYZ કોઈ પણ માધ્યમથી મને મોકલો છો તો તમે સેન્ડર બની જાઓ છો. હું તમારી માહિતી મેળવું છું એટલે રિસીવર બની જાઉં છું. હું અહીંથી તમને માહિતી મોકલાવું છું, બરાબર, તો હું સેન્ડર બની જાઉં છું. તમે માહિતી મોકલાવો છો, હું મેળવું છું તો હું રિસીવર બની જાઉં છું. બરાબર. એટલે માહિતી છે એ મોકલનાર વ્યક્તિ છે એને સેન્ડર કહેવામાં આવે છે અને માહિતી મેળવનાર વ્યક્તિ છે એને રિસીવર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એના પછીના પેરેગ્રાફની અંદર વાત કરીએ. બીજા પેરેગ્રાફમાં માહિતી મોકલનારની ભાષા સરળ, સ્પષ્ટ અને સામેની વ્યક્તિને સમજાઈ શકે તેવી હોવી જોઈએ. સામેની વ્યક્તિને સમજાઈ શકે તેવી હોવી જોઈએ. જેથી માહિતી મેળવનાર માટે એ સંદેશો બની જાય છે. રેડી? આ ખાસ યાદ રાખજો. મેં તમને આની પહેલા પણ વાત કરેલી હતી કે ભાષા છે એ સરળ હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ અને કોઈ પણ વ્યક્તિને સમજાઈ શકે તેવી હોવી જોઈએ. જેથી માહિતી મેળવનાર વ્યક્તિ માટે શું બની જાય? તો કે એક પ્રકારનો સંદેશો બની જાય છે. બરાબર.
મેં તમને આગળના પણ સમજાવ્યું હતું ને અત્યારે પણ સમજાવું છું કે હું અહીંથી બોલું છું, તમે સમજો છો, બરાબર? તો એ માધ્યમ, તો કે ભાઈ યુટ્યુબના માધ્યમથી તમે એને સમજી શકો છો, બરાબર? પણ જો સાંભળનાર વ્યક્તિ છે એ બેરો હોય તો, ચીનની અંદર સરસ મજાની કહેવત હતી કે સારી પત્ની છે એ આંધળી હોવી જોઈએ અને સારો પતિ છે એ બેરો હોવો જોઈએ, બરાબર? શું કામ? તો કે પત્ની છે જો દેખતી હોય તો કંઈક ને કંઈક પ્રશ્ન કરશે, દેખતી જ નથી તો પ્રશ્ન નથી થવાનો. બીજું, પતિ છે એ બેરો હોય, પ્રશ્ન થશે, બોલશે એટલે પતિ સાંભળશે એટલે પ્રશ્ન ઊભો થશે. બીજું, પત્ની છે એ દેખતી નથી, કાંઈ પ્રશ્ન થવાનો નથી. પતિ છે બેરો છે એટલે કાંઈ પ્રશ્ન થવાનો નથી. એટલે બંને વચ્ચેનું ગાડું છે સમતોલ ચાલ્યા કરે. એટલે પતિ પત્ની વચ્ચેના જે સંબંધો છે એ એક માહિતી સંચારની પ્રક્રિયાના માધ્યમ જેવા છે. સંસાર રચના સૌથી મોટા મોટા બે પૈડા યાદ રાખજો, પતિ અને પત્ની. આપણે ક્લાસમાં હોય તો આપણે કદાચ એની વાત કરી શકાય, પણ આપણે યુટ્યુબના માધ્યમથી આપણે સંપર્કમાં છીએ એટલે તમને વાત નથી કરતો. નહીંતર પૃથ્વી છે એનું જે સંપૂર્ણ જે નિર્માણ થયું ત્યારે પહેલો વ્યક્તિ ઈવ અને આદમ, આ બંને વચ્ચેની વાત ખૂબ જ નાની છે પણ બહુ સરસ સમજાઈ શકે તેવી છે. પણ જ્યારે ક્લાસમાં ક્યારેક એટેન્ડ થશું ત્યારે તમને હું વાત કરીશ, બરાબર? એટલે કોઈ પણ વ્યક્તિ છે એમની ભાષા છે એ કેવી હોવી જોઈએ? તો કે સરળ હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ અને સામેની વ્યક્તિને સરળતાથી સમજી શકે તેવી હોવી જોઈએ, બરાબર? તો કઈ રીતના? કે દાખલા તરીકે તમે જે માધ્યમની અંદર સ્ટડી કરો છો એ માધ્યમમાં જ કોઈ પણ વ્યક્તિને છે એ માહિતી મળવી જોઈએ. બીજું, તમે જે વ્યક્તિ સાથે વાતચીત કરો છો એ બાબતને ધ્યાનમાં રાખીને છે એ ભાષાની અંદર વ્યક્તિને છે એ પ્રોત્સાહન મળવું જોઈએ, તો જ એ માધ્યમથી વ્યક્તિ એને સમજી શકે છે. જેમ કે હું તમને ગુજરાતી ભાષામાં સ્ટડી કરાવું છું તો એ ગુજરાતી ભાષાના માધ્યમથી તમે એને સમજી શકો છો. પણ કોઈ મરાઠી વ્યક્તિ આવી જાય, કન્નડમાં ભણાવી જાય, તમિલમાં ભણાવી જાય અથવા તો કોઈ અરબી ભાષાની અંદર તમને સ્ટડી કરાવે તો આપણી પાસે ટપ્પો પડે નહીં. શું કામ ના પડે? કારણ કે એમની ભાષા છે એ સ્થાનિક નથી. એ જ રીતના તમે જુઓ, અહીંથી કોઈ ગુજરાતનો કોઈ વ્યક્તિ છે, કોઈ ટીચર છે, એ મરાઠીની અંદર મહારાષ્ટ્રમાં જાય, બરાબર, યુપીમાં જાય, બિહારની અંદર જાય તો એ ગુજરાતી માધ્યમમાં ભણાવશે તો એને ટપ્પો નહીં પડે, મીન્સ કે એને સમજ આવશે નહીં, એને અન્ડરસ્ટેન્ડ નહીં થઈ શકે. શું કામે? કારણ કે એ માત્ર ને માત્ર એક માધ્યમ નથી કે જ્યાં સમજણ શક્તિનો શું છે તો કે અભાવ જોવા મળે છે, બરાબર? એટલે કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, એમની ભાષા છે, મોકલનારની ભાષા હંમેશા માટે કેવી હોવી જોઈએ? તો કે સરળ હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ અને સામેની વ્યક્તિને સમજી શકાય તેવી હોવી જોઈએ. બીજી વસ્તુ, આજે માહિતી મેળવનાર માટે, બરાબર, શું બની જાય? તો કે સંદેશો બની જાય છે. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે માહિતી મોકલે છે ત્યારે માહિતી મોકલનારની ભાષા તો કે સરળ હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ અને સામેની વ્યક્તિ એને સરળતાથી સમજી શકે તેવા પ્રયત્નો હોવા જોઈએ. રેડી? એટલે માહિતી સંચારની પ્રક્રિયામાં મુદ્દા નંબર 5, બરાબર, સમજૂતીની અંદર આપણે જોયું કે માહિતી મોકલનારને સેન્ડર કહે છે જ્યારે માહિતી મેળવનારને રિસીવર કહે છે, બરાબર. બીજું કે કોઈ પણ વ્યક્તિ માહિતી મોકલે છે તો એમની ભાષા કેવી હોવી જોઈએ? તો કે સરળ હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ અને સામેની વ્યક્તિ સમજી શકે તેવી હોવી જોઈએ. જો સામેની વ્યક્તિ સમજી શકશે તો જ શું બની જશે? તો કે સંદેશો બની જાય છે. રેડી? હજી આપણે એક છેલ્લો પેરેગ્રાફ લખવાનો બાકી છે, પછી આપણે પૂર્ણ કરશું, બરાબર. હવે વાત કરીએ મુદ્દા નંબર લાસ્ટમાં કે લાંબા વક્તવ્યના અંતે પ્રતિભાવ મળે ત્યારે, બરાબર, છેલ્લો મુદ્દો, લાંબા વક્તવ્યના અંતે પ્રતિભાવ મળે ત્યારે માહિતી સંચારની
પ્રક્રિયા પૂર્ણ થઈ ગણાય. બરાબર. લાંબા વક્તવ્યનો મીનિંગ થાય છે કોઈ પણ વ્યક્તિ બોલતા હોય તે બાબત. બરાબર. કે ભાઈ લાંબા વક્તવ્યના અંતે, વક્તવ્ય એટલે કોઈ પણ માહિતી આપવી, હું અત્યારે બોલું છું એક પ્રકારનું વક્તવ્ય જ કહેવાય. બરાબર. કોઈ પણ સ્ક્રિપ્ટ છે તૈયાર કરવામાં આવે તો પણ વક્તવ્ય બની જાય. એટલે લાંબા વક્તવ્યના અંતે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે રજૂઆત કરે છે અને સામેની વ્યક્તિને સરળતાથી સમજી શકવાનો પ્રયત્ન કરે છે, બંને વચ્ચે સમજૂતી થાય છે, બંને સમજી શકે છે, આવી જે પ્રક્રિયા જોવા મળે છે એને માહિતી સંચારની પ્રક્રિયા થઈ ગણાય. બીજી વસ્તુ, આ માહિતી સંચારની પ્રક્રિયા છે એ બંને વ્યક્તિઓ સમજી શકે સરળતાથી તો જ એ પૂર્ણ થઈ ગણાય છે. જેમ કે આપણે વાત કરી હતી, સૂત્રનું હતું, બરાબર, કે બોર સમા સાસ. બરાબર, કે જેની અંદર પણ માહિતી સંચારની પ્રક્રિયા છે એ પૂર્ણ ગણવામાં આવે છે. બરાબર. એટલે માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગણાય ક્યારે? કે જ્યારે લાંબા વક્તવ્યના અંતે પ્રતિભાવ મળે. પ્રતિભાવ એટલે જવાબ. કે હું કંઈ બોલું છું તમે મને જવાબ આપો છો, બરાબર, તો શું બની જાય? તો કે પ્રતિભાવ. હું એમ કહું ચાલો માહિતી સંચાર એટલે શું, તો તમારામાંથી કોઈ એક વ્યક્તિ જવાબ આપે કે બે વ્યક્તિઓ વચ્ચે થતી માહિતીની આપ-લે, જેને શું કહેવાય? માહિતી સંચાર. હું એમ કહું ચાલો સેન્ડર એટલે કોણ, તો કે માહિતી મોકલનાર વ્યક્તિને સેન્ડર કહેવામાં આવે છે. તો આ પ્રકારની જે કંઈ પ્રક્રિયા થાય છે, હું બોલું છું તમે સમજો છો, હું પૂછું છું તમે જવાબ આપો છો, તો આપણા બંને વચ્ચેની વાતચીતના અંતે પ્રતિભાવ મને મળે છે, એટલે કે જવાબ છે મને મળે છે. તો આ જે પ્રક્રિયા થઈ એને શું કહેવાય? માહિતી સંચાર. બરાબર. એટલે લાંબા વક્તવ્યના અંતે પ્રતિભાવ મળે. પ્રતિભાવ એટલે કે જવાબ. ફરીવાર યાદ રાખજો, પ્રતિભાવ એટલે જવાબ. પ્રતિભાવ મળે છે ત્યારે માહિતી સંચારની પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગણાય છે. ખાસ કરીને વાત કરીએ તો માહિતી સંચારની પ્રક્રિયા સમજાવો. આ જે પ્રશ્ન છે એ પૂછે, તમારે લખવાની મેથડ કઈ રીતના રાખવાની છે એનું ખાસ યાદ રાખજો. પહેલાં આપણે એને બે માધ્યમથી દર્શાવેલું છે. બરાબર, કે ભાઈ માહિતી સંચારની પ્રક્રિયા માટે તો કે બે માધ્યમો જરૂરી છે. કોણ કોણ? એક બોલનાર વ્યક્તિ અને બીજો સાંભળનાર વ્યક્તિ. પછી આપણે નીચે પેરાગ્રાફ લખેલો તો બીજા પેરાગ્રાફની અંદર કે બોલનાર વ્યક્તિની જે ભાષા છે એ સરળ, સ્પષ્ટ અને સમજાઈ શકે તેવી હોવી જોઈએ. બીજું કે માહિતી સંચારની પ્રક્રિયા જો સ્પષ્ટ રીતે થાય, બંને સમજી રીતે સારી રીતે કરી શકે તો જ માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગણાય છે. એના પછીના મુદ્દાની વાત કરી હતી આકૃતિની. સૂત્ર હતું આપણું બોર સમા સાસ. એક બોલનાર, રજૂઆત, સંદેશો, માધ્યમ, સાંભળનાર, સમજ અને પ્રતિભાવ. બરાબર. એટલે બોર સમા સાસ. કે બોલનાર વ્યક્તિ છે રજૂઆત કરે છે, રજૂઆત કરે એટલે સંદેશો બની જાય છે, સંદેશો છે એ કોઈ પણ માધ્યમ સાથે સંકળાય છે, એ માધ્યમ છે એ સાંભળનાર સુધી પહોંચે છે, સાંભળનાર સુધી પહોંચે ત્યારે સમજ મેળવે છે, સમજ મેળવવાને અંતે પ્રતિભાવ આપે છે. બરાબર. એટલે પ્રતિભાવ આપે છે એટલે જવાબ મળે છે. તો માહિતી મોકલનાર વ્યક્તિ છે એને આપણે સેન્ડર કહીએ છીએ, માહિતી મેળવનાર વ્યક્તિ છે એને આપણે રિસીવર કહીએ છીએ. તો બોલનાર વ્યક્તિની ભાષા કેવી હોવી જોઈએ? તો કે સરળ, સ્પષ્ટ અને સમજાઈ શકે તેવી હોવી જોઈએ. શું કામે? તો કે લાંબા વક્તવ્યના અંતે જો તમને પ્રતિભાવ મળે તો જ માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગણાય છે. રેડી? માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગણાય. બરાબર. ચાલો, તો આ જે પ્રશ્ન હતો એ તમને લગભગ 5 ગુણની અંદર કે 4 ગુણમાં પૂછાઈ શકે. 5 ગુણમાં પૂછે તો તમને આકૃતિ સહિત પૂછશે, 4 ગુણમાં પૂછે તો માહિતી સંચારની પ્રક્રિયાનું વર્ણન કરો. તો તમારે આકૃતિ દોરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. પણ 99% છે એ તમને 5 ગુણની અંદર પ્રશ્ન પૂછી શકાય કે માહિતી સંચારની પ્રક્રિયા સમજાવો. તો તમારે 5 ગુણનો પ્રશ્ન સંપૂર્ણ આ રીતના લખવાનો રહેશે. બરાબર. તો આ સાથે આપણે આજનો પીરિયડ સમાપ્ત કરીએ છીએ અને પ્રશ્ન પણ સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડની અંદર નવા પ્રશ્ન સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.